હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. તો જો હું આવી ગઈ છું તમારા માટે એક નવો બ્લોગ લઈને. અને નિયા શું કરો છો? ફોન જોવો છો? હે અને ભણવાનું નથી હવે? હે 5 તારીખ પછી. અને દ્રષ્ટિબેન હાય. મોબાઈલ જો નંબર તો આયા છે. હે કોઈ નંબર વધશે નહીં? બહુ મોબાઈલ નહીં જોવાનો. અહીં આપણે રસોઈ ચાલુ કરી દીધી છે. તેલ મૂકી દીધું, પૂરીઓ બનાવી છે, બટેકાનું શાક બનાવ્યું છે. ને પછી જમવા બેસે ને ત્યારે બતાવીએ બીજું શું બનાવ્યું છે. જો ગાઈસ અહીંયા જમવા બેસી ગયા છે. અને જમવામાં શું છે? આજે પૂરી છે, શ્રીખંડ છે, ખમણ. ખમણ. જો બધા બેસી ગયા છે જમવા માટે. એ ઢીંગલી કેવું લાગે છે? મસ્ત લાગે છે ને? અને આજે અમારા ભાભીને તો બહુ શરમ આવો. હા, તો શરમ બહુ આવે એને. અમારે શરમ રખાય. જો ગાઈસ આજનો વેધર છે, 5:30 જ વાગ્યા છે, પણ જો વાદળછાયું છે ને. વરસાદ અત્યારે નથી આવતો, હમણાં ચાલુ જ હતો. ઘણા ડિંબાંગ વાદળા છે. અને હા, આજે તો પવિત્રા પણ છે નહીં. મહેમાન આવ્યા હતા, ભાઈ, ભાભી, ભત્રીજી એ બધા ગયા ઘરે એમના. કારણ કે વરસાદનું વાતાવરણ છે, કાલથી એને નોકરી ચાલુ થાય છે. એટલે લોકો પણ વરસાદ નહોતો આવતો તો જમીને નીકળી ગયા. અને ખુશ ગયો છે ટ્યુશનમાં. તો ઘરે આજે તો કોઈ નહીં. એટલા બધા હોય અને એકલા હોઈએ ઘરમાં એટલે કેવું લાગે? ખાલીપો લાગે ઘરમાં. એકલા એકલા એમ થાય કે શું કરીએ? દુકાનવાળા દુકાને જતા રહે, છોકરો ટ્યુશન ગયો, અને પવિત્રા ગઈ છે નાનાના ઘરે. પવિત્રા હોય તો આખો દિવસ ટાઈમ જતો રહે. અને આજે પવિત્રાય નથી. પેલી 2 છોકરીઓ આવી હતી ભત્રીજી, એ જતી રહી. એટલે આજે ઘર ખાલી થઈ ગયું પાછું. તો કંઈ નહીં, હવે 2-3 દિવસ આવું ચાલશે. તો ચલો હમણાં મળીએ. રસોઈ શું બનાવીએ આજે તો હવે જોઈએ છીએ શું બનાવીએ છીએ. તો ચલો પછી મળું તમને લોકોને. જો ગાઈસ આપણે રસોઈ બનાવી દીધી છે. અને અહીંયા થાય છે કોબીજનું શાક. અને અહીંયા બનાવી દીધી છે ભાખરી. આનું છે શાક ને ભાખરી જ બનાવી છે. બપોરે બધું ખાધું છે. અને ખુશભાઈ કે મારે ગાંઠિયાનું શાક ખાવું છે, તો એના માટે થોડું ગાંઠિયાનું શાક બનાવવાનું છે. શાક ને ભાખરી છે આજે. એટલે હવે બધા આવ્યા નથી જમવા માટે. જમવા આવે પછી બેસીએ. એના ગાંઠિયાનું શાક બનાવવું છે. લાવો એટલે એ ટ્યુશનથી હાલ આવ્યો છે અને દુકાને ગયો છે ગાંઠિયા લેવા માટે. લઈને આવે ને પછી એનું શાક બનાવી દઉં ને પછી જમવા બેસીએ. હવે જોઈએ નીચે જારી ખપડી છે, કોણ આવ્યું છે જોઈએ છીએ. હવે કોણ આવે છે? પૂસ આવ્યો કે એના પપ્પા આવ્યા, જોઈ લઈએ. ચલો કોણ આવે છે? એના પપ્પા જ છે. જો ગાંઠિયા લઈને આવ્યા. જો શાક બનાવો. તમને આવડે બનાવતા? શાક બનાવતા આવડે? તો બનાવી દો ને. હા તે નાખી જ દો. ના ના, બનાવો બનાવો, વઘાર કરીને બનાવી જ દો. એટલે બનાવો બનાવો, કોઈક દિવસ તો બનાવો. કોઈક દિવસ તો યાર ટ્રાય કરો. આવું કરો. હાય ગાઈસ, કેમ છો? આજે કેવું વાતાવરણ છે? એકદમ ઠંડુ અને ચિલ્ડ. ઠંડી લાગે નહીં આજે તો? જોરદાર. આમ તૂટી વાળીનું બેહવાની ઈચ્છા થાય. અત્યાર સુધી ગરમી હતી, પણ હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું. વરસાદ પડે ને ઠંડી લાગે. આજ તો જોરદાર ઠંડી હોય. આવા વાતાવરણમાં જો પબ્લિક કેટલી બીમાર પડે છે.
આ વાતાવરણ એવું થઈ ગયું ને એટલે પબ્લિક ઘેર ઘેર ખાટલા થઈ જવાના છે, કારણ કે વરસાદ, ઠંડી અને ગરમી. પબ્લિકે ઘરમાં ઠરીને સુઈ જઈએ, ગરાગી જ દેખાતી નહીં. અત્યાર સુધી સારું હતું. હવે ઠરી જાય ને, દિવાળી જતી રહી એટલે ઠરી જાય ને બિચારા. ગરાગી એ ઠરી જાય ને. હવે તો હજુ માહોલ એવો છે દિવાળી જેવો નહીં, થોડો થોડો પબ્લિક હજુ તો બહાર છે, ફરવામાં બધાને બહુ ઇન્ટરેસ્ટ છે ને અત્યારે, એટલે રોડ જ સુમસાન છે. ફરવાનું વધારે છે, ફરવા દેવાના બિચારાને. સારું, ચલો ત્યારે પછી મળીએ છીએ. તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ એક કાલે નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય ને ગુડ નાઇટ.